આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે કચ્છના નલિયા વાયુસેના મથકની મુલાકાત લીધી. અમદાવાદમાં ચંડોળા તળાવમાં બીજા તબક્કાની દબાણ હટાવ કામગીરી શરૂ. 2.5 લાખ ચોરસ મીટરનો વિસ્તાર ખુલ્લો કરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પુનર્વિકસિત કરાયેલા રાજ્યના 18 રેલવે મથકોનું વર્ચ્યુઅલી ઉદઘાટન કરશે. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન માટે 300 કિલોમીટરના પુલનું નિર્માણ પૂરું. અને દીવમાં યોજાઈ રહેલી ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સમાં આજે બીચ સોકર, મલખમ, પેન્ચાક સિલાટ અને સેપાક ટકરાવ જેવી સ્પર્ધાઓ યોજાઈ. સમાચાર વિગતવાર. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે કચ્છના નલિયા વાયુસેના મથકની મુલાકાત લઈ સશસ્ત્ર દળોની બહાદુરી અને ક્ષમતાની પ્રશંસા કરી હતી. શ્રી ચૌહાણે જવાનો સાથે વાતચીત દરમિયાન ઉભરતા સુરક્ષા પડકારોને ધ્યાનમાં રાખી કાર્યલક્ષી તૈયારી અને સુગમતાના મહત્વ પર ભાર મૂક્યો હતો. ઓપરેશનના સક્રિય તબક્કા દરમિયાન સુરક્ષા ભંગ કરવાના દુશ્મનના અનેક પ્રયાસને નિષ્ફળ બનાવવામાં ભારતીય જવાનોના સમર્પણ, હિંમત અને અડગ પ્રતિબદ્ધતા પર પ્રકાશ પાડતા જનરલ ચૌહાણે કહ્યું કે આપણા જવાનોએ વ્યવસાયિકતાના ઉચ્ચતમ ધોરણો જાળવી રાખ્યા છે. પોતાના સંબોધન દરમિયાન તેમણે સ્થાનિક નાગરિક વહીવટીતંત્રનો પણ તેમના સહકાર બદલ આભાર માન્યો હતો. આ મુલાકાત દરમિયાન શ્રી ચૌહાણે ઓપરેશનમાં ઉપયોગમાં લેવાતી નવીનતમ અને મજબૂત હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ વિશે સમીક્ષા કરી. અત્રે ઉલ્લેખનીય છે કે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને વાયુસેનાના વડા એર ચીફ માર્શલ A.P. સિંહે તાજેતરમાં ભુજ એરબેઝની મુલાકાત લઈ જવાનોના શૌર્યને બિરદાવ્યો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું, પહેલગામ હુમલાનો મક્કમતાથી બદલો લઈ સમગ્ર દુનિયાને આપણી એકતાની તાકાત બતાવી છે. ગાંધીનગર રાજભવન ખાતે ગોવા, સિક્કિમ અને મહારાષ્ટ્ર રાજ્યના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી દરમિયાન શ્રી દેવવ્રતે આ મુજબ જણાવ્યું. તેમણે ઉમેર્યું હતું કે દ્રઢ રાજકીય ઇચ્છાશક્તિ અને ત્રણેય સેનાની વીરતાના પરિણામે દેશના દુશ્મનો ગણતરીના સમયમાં ઘૂંટણીએ પડી ગયા હતા. રાજભવનના આમંત્રણ પર આ કાર્યક્રમમાં પધારેલા ગોવા, સિક્કિમ અને મહારાષ્ટ્રના ગુજરાતમાં વસતા લોકોને આવકારીને તેમનું સ્વાગત કર્યું હતું તથા સ્થાપના દિવસ માટે અભિનંદન પાઠવ્યા હતા. અમદાવાદમાં ચંડોળા તળાવમાં આજથી બીજા તબક્કાની દબાણ હટાવ કામગીરી શરૂ કરવામાં આવી. બીજા તબક્કામાં છોટા તળાવની આસપાસના દબાણોને દૂર કરાયા છે. પ્રથમ 2 કલાકમાં 1000થી વધુ કાચા પાકા મકાનો અને ઝૂંપડાઓ હટાવાયા હતા. આ કામગીરીમાં 3000થી વધુ પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવાયો હતો. આ અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ભરત પરમારે જણાવ્યું હતું કે ડિમોલેશનની કામગીરી 2 દિવસમાં પૂરી થઈ જશે, જેમાં 2.5 લાખ ચોરસ મીટરના વિસ્તારને ખુલ્લો કરવામાં આવશે. ટોટલ પહેલા ફેઝમાં 1.5 લાખ ચોરસ મીટર ખાલી કરી હતી. બીજા ફેઝમાં લગભગ 2.5 લાખ ચોરસ મીટર છે અને લગભગ 8 થી 10 હજાર જેટલા આવાસ. આજે ચંડોળા તળાવમાં ફેઝ 2 અંતર્ગત ટોટલ 35 હિટાચી, 15 JCB સાથે અમારી ટોટલ 50 ટીમો છે કોર્પોરેશનની, સાથે પોલીસ તંત્ર પણ છે. એના સહયોગથી જે ચંડોળા તળાવની હદ છે જે કલેક્ટરશ્રીના DLR દ્વારા માપણી કરીને જે આપવામાં આવી છે એ વોટર બોડીમાં આવતા તમામ દબાણો દૂરની પ્રક્રિયા આજે ફેઝ 2ની ચાલુ કરવામાં આવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પુનર્વિકસિત કરાયેલા રાજ્યના 18 રેલવે મથકોનું વર્ચ્યુઅલી ઉદઘાટન કરશે. આ રેલવે મથકોમાં ઉત્તરાયણ, કોસંબા જંકશન, કરમસદ, ડાકોર, ડેરોલ, સમખિયાળી જંકશન, હાપા, કનાલુસ જંકશન, જામવંથલી, મોરબી, મીઠાપુર, ઓખા, જામજોધપુર, લીંબડી, પાલીતાણા, સિહોર જંકશન, રાજુલા જંકશન અને મહુવા સ્ટેશનનો સમાવેશ થાય છે. 160 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિકસાવવામાં આવેલા આ મથકો ગુજરાતની લોકકલા, પરંપરાઓ અને સાંસ્કૃતિક વારસાની ઝલક દર્શાવે છે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશભરમાં વિકસાવવામાં આવી રહેલા 1300થી વધુ મથકોમાંથી 103 મથકોની કામગીરી પૂરી થઈ ગઈ છે. સરહદી ગામોની સુરક્ષા માટે બનાસકાંઠા જિલ્લાના વાવ, સુઈગામ તાલુકાના તમામ 122 ગામો સાયરન એલર્ટ સિસ્ટમથી સજ્જ કરાયા છે. આ સાયરન 3.5 કિલોમીટરની રેન્જ ધરાવે છે. વાવના 43 જ્યારે સુઈગામના 79 ગામોમાં ગ્રામ પંચાયત, ડેરી, શાળા વગેરે સ્થળોએ સાયરન સિસ્ટમ સ્થાપિત કરાઈ છે. આ અંગે જિલ્લા કલેક્ટર મિહિર પટેલે વધુ માહિતી આપી. સરહદ પાસેના 24 ગામોમાં 3.5 કિલોમીટરની રેન્જ ધરાવતા સિવિલ ડિફેન્સ સાયરન લગાવવામાં આવ્યા છે અને બાકીના તમામ જે 121 ગામો છે તેમાં પણ આ પ્રમાણેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
જિલ્લાના તમામ જે પોલીસ સ્ટેશન છે તેમાં પણ આ પ્રમાણેની સાયરનની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે તથા 14 તાલુકાના તમામ જે હેડક્વાર્ટર છે તેમાં પણ 8 કિલોમીટરની રેન્જ ધરાવતા સિવિલ ડિફેન્સ સાયરન લગાવવાની પ્રક્રિયા હાલમાં ચાલુ છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAT ને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 25મી મે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 122મી કડી હશે. લોકો પોતાના વિચાર અને મંતવ્ય ટોલ ફ્રી નંબર 1-800-117800 ના માધ્યમથી મોકલી શકે છે. લોકો પોતાના વિચાર નરેન્દ્ર મોદી એપ્લિકેશન અથવા MyGov ઓપન ફોરમના માધ્યમથી પણ મોકલી શકે છે. આ કાર્યક્રમ માટે 23 મે સુધી મંતવ્ય અને વિચાર સ્વીકારવામાં આવશે. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન માટે 300 કિલોમીટરના પુલનું નિર્માણ પૂરું થયું છે. સુરત નજીક 40 મીટર લાંબા પૂર્ણ સ્પાન બોક્સ ગટર મુકાયા બાદ આ સિદ્ધિ હાંસલ થઈ છે. 300 કિલોમીટરના સુપરસ્ટ્રક્ચરમાંથી 257 કિલોમીટરનું નિર્માણ ફૂલ સ્પાન લોન્ચિંગ પદ્ધતિથી કરાયું છે, જેમાં 14 નદીના પુલોનો સમાવેશ થાય છે. અંદાજે 37 કિલોમીટરનો ભાગ સ્પાન બાય સ્પાન પદ્ધતિથી 900 મીટરના સ્ટીલ પુલોનો સમાવેશ થાય છે. મહીસાગર જિલ્લાના લુણાવાડા નજીકથી પસાર થતી કોલિયા માઇનોર નહેર પર ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી હાથ ધરાઈ. આજે વહેલી સવારથી જ ડાબા કાંઠા કેનાલ વિભાગના 50થી વધુ કર્મચારીઓ આ કામગીરીમાં જોડાયા હતા. અગાઉ અંદાજિત 14 થી 15 દબાણકર્તાઓને નોટિસ આપ્યા બાદ કોઈ નક્કર કામગીરી ન થતાં દબાણો વધ્યા હતા. રાજ્યમાં આજથી 7 દિવસ સુધી છૂટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદની આગાહી છે. હવામાન વિભાગના નિયામક ડોક્ટર AK દાસે જણાવ્યું કે 22 થી 26 મેના રોજ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા છે. कल स्कैटर्ड रेनफॉल रहेगी अगले 25 तक और जो सौराष्ट्र कच्छ के लिए अगले 2 दिन आइसोलेटेड रहेगी. उसके आगे जो डेट्स है 22 से लेकर 25 तक स्कैटर्ड रेन रहेगी. 26 मई को आइसोलेटेड जगह में सौराष्ट्र कच्छ में बारिश होने का संभावना. और इसमें जो थंडरस्टॉर्म का भी वार्निंग दिया गया है गुजरात रीजन में 21 तारीख से विथ लाइटनिंग के साथ 40 से 50 किलोमीटर गास्टिंग प्रति घंटा में विंड स्पीड रहेगी. और जो 22 तारीख है इसमें गुजरात रीजन में हेवी रेनफॉल का भी वार्निंग दिया गया है. મહત્તમ તાપમાનની વાત કરીએ તો રાજકોટ ખાતે મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ, તો અમદાવાદ અને ગાંધીનગર ખાતે અનુક્રમે મહત્તમ તાપમાન 40 અને 39 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના મોરાસા ગામ નજીક સિંહની પજવણી કરતા શખ્સ સામે વન વિભાગે ગુનો નોંધ્યો છે. વેરાવળ રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર KD પંપાણીયાએ જણાવ્યું કે પાદરુકા ગામના વિજય જખોત્રા નામના વ્યક્તિએ આ કૃત્ય કરતા તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. ગુનાની અંદર વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972, સુધારા અધિનિયમ 2022 ની કલમ 216, 237, 237, 9, 39, 50, 51 અને 52 મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. હાલ જે લોડર ડોઝર મશીન છે એ સીધી સિમેન્ટ કંપનીનું હોય અને એ કંપનીમાં રિપેરિંગ અર્થે અત્યારે ત્યાં પડેલું હોય. તેમજ આરોપી છે એ પાદરુકા ગામનો હોય અને તે ત્યાં તેમને ગુનો દાખલ થયાની જાણ થતાં તે હાલ ફરાર થયેલ છે. એમને પકડવા માટેની કાર્યવાહી ચાલુ છે. કમોસમી વરસાદ અને વાવાઝોડા બાદ રાજ્યના ગામડાઓમાં ખોરવાયેલા વીજ પુરવઠાને ફક્ત 48 કલાકમાં પુનઃસ્થાપિત કરાયો છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ મે મહિનાની શરૂઆતમાં ભારે વરસાદને કારણે 7300થી વધુ ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો, જેમાં પ્રથમ 24 કલાકમાં જ 88% વધુ ગામોમાં વીજળી પાછી આવી હતી. ભારે વરસાદ અને વાવાઝોડાથી સૌથી વધુ 11 જિલ્લાના 5822 ગામડાઓ અસરગ્રસ્ત થયા હતા. વીજળીને પુનઃસ્થાપિત કરવા માટે વીજ વિતરણ કંપનીઓની 1026 ટીમો અને ટ્રાન્સમિશન કંપનીઓની 87 ટીમ જોડાઈ હતી. અને કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં યોજાઈ રહેલી ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સમાં આજે બીચ સોકર પુરુષ અને મહિલાઓની સ્પર્ધાઓ યોજાઈ, જેમાં રાજસ્થાન વિરુદ્ધ દાદરા નગર હવેલી અને દમણ દીવ, કેરલા વિરુદ્ધ ગોવા અને મહિલામાં રાજસ્થાન વિરુદ્ધ આંદામાન અને નિકોબાર, ગુજરાત વિરુદ્ધ ઉત્તર પ્રદેશ તેમજ ઓરિસ્સા વિરુદ્ધ મધ્યપ્રદેશની ટીમોના કુલ 40 ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ ઉપરાંત આજે મલખમ, પેન્ચાક સિલાટ અને સોપાક ટકરાવ જેવી રમતોનું આયોજન કરાયું હતું, જેમાં દરેક રાજ્યમાંથી આવેલા ખેલાડી ભાઈ બહેનોએ ભાગ લીધો હતો.
અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે કચ્છના નલિયા વાયુસેના મથકની મુલાકાત લીધી. અમદાવાદમાં ચંડોળા તળાવમાં બીજા તબક્કાની દબાણ હટાવ કામગીરી શરૂ. 2.5 લાખ ચોરસ મીટરનો વિસ્તાર ખુલ્લો કરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પુનર્વિકસિત કરાયેલા રાજ્યના 18 રેલવે મથકોનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરશે. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન માટે 300 કિલોમીટરના પુલનું નિર્માણ પૂર્ણ. અને દીવમાં યોજાઈ રહેલી ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સમાં આજે બીચ સોકર, મલખમ, પેન્ચાક સિલાટ અને સેપાક ટકરાવ જેવી સ્પર્ધાઓ યોજાઈ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.